નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો? એજ્યુકી ધ ઈ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલ તરફથી હું તેજસ આપ સર્વે ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણી અથર્વ બેચ ધોરણ 9ની ઓલરેડી શરૂ થઈ ગઈ છે, જેની અંદર તમને મુખ્ય 4 વિષયોના સંપૂર્ણ સિલેબસ સાથે તમને લોકોને ફ્રી વિડીયો મળતા હશે. સાથે સાથે ટોપિકની સમજૂતીની પીડીએફ છે એ પણ તમને મળતી રહે છે. બરાબર છે? અલગ અલગ વિષય અને ટોપિક પ્રમાણે તમને અલગ અલગ વિડીયો પણ મળી રહ્યા છે. અને બીજું ઘણું બધું તમને લોકોને અમારા દ્વારા જે છે એ પ્રોવાઈડ કરાવી દેવામાં આવ્યું છે અથવા આગળના ભવિષ્યમાં કરાવવાનું છે. તો જોડાયેલા રહો અને તમારા બીજા મિત્રોને પણ વધુને વધુ અમારી સાથે જોડાવાની અપીલ કરો. વિદ્યાર્થી મિત્રો, આપણે વિષય ગણિતની અંદર બહુપદીઓ ભણી રહ્યા છીએ. આજે એનો ચોથો લેક્ચર તમે જોઈ રહ્યા છો. તો આજના ટોપિક્સ એવા છે કે તમારે આગળના લેક્ચરની જરૂર પડશે. તો આગળના લેક્ચર્સ તમે ના જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ગણિત વિષયનું પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાં જઈને સંપૂર્ણ પ્લેલિસ્ટને પહેલાં જુઓ, પછી જ આ વિડીયોને જોવાનું શરૂ કરજો. બરાબર છે? આપણે ગયા લેક્ચર સુધી ચર્ચા કરી હતી બહુપદીના શૂન્ય કોને કહેવાય. તો ગયા લેક્ચરમાં બહુપદીના શૂન્ય વિશે એવી ચર્ચા કરી હતી કે બહુપદીમાં રહેલા ચલની જે કિંમત માટે બહુપદીની કિંમત 0 થાય એટલે કે શૂન્ય થઈ જાય, ચલની તે કિંમતને બહુપદીનું શૂન્ય કહે છે. મતલબ શૂન્ય એ જ વસ્તુ છે કે જો આપણે ચલની જગ્યાએ કિંમત મૂકીએ તો બહુપદીને 0 થવું પડે. આ ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. હું તમને એક ઉદાહરણ સાથે સમજાવું તો મારી પાસે ધારો કે p ઓફ x છે x - 3. તો જો હું x બરાબર 3 મૂકું તો જ મારો p ઓફ x નો જવાબ કેવો આવે? 0 આવે. તો આ 3 આ બહુપદીને 0 કરવાનું કામ કરે છે. તો આ 3 ને આ બહુપદીનું શૂન્ય કહેવાય. બરાબર? આવી ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી હતી. આજે મારે તમને સ્વાધ્યાય 2.2 નો ક્વેશ્ચન 3 અને ક્વેશ્ચન 4 કરાવવાનો છે. બરાબર છે? તો ક્વેશ્ચન 3 ની અંદર એવું આપેલું છે કે નીચેની બહુપદીની સામે દર્શાવેલી x ની કિંમતો એ તો જો x ની કિંમત બહુપદીનું શૂન્ય છે કે નહીં ચકાસવાનું છે. એટલે કરવાનું શું છે? જો પહેલા દાખલામાં તમને x બરાબર -1/3 આપ્યું છે, એ હું બહુપદીમાં મૂકીશ. એ બહુપદીમાં મૂકી દઈશ અને જો જવાબ 0 આવશે તો આ -1/3 આનું શૂન્ય હશે, બાકી હશે નહીં. ચલો, ક્લિયર છે એટલું? ચલો આપણે આ ચર્ચા આગળ વધારીએ. તો પહેલો દાખલો તમને આપ્યો છે p ઓફ x બરાબર 3x + 1 આવું આપ્યું છે અને x ની કિંમત કઈ આપી છે? -1/3. એટલે મારે શું કરવાનું છે? આ બહુપદીમાં જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં મારે -1/3 મૂકવાના છે. એનો મતલબ કે હવે મારે p ઓફ x નહીં, મારે મેળવવાનું છે p ઓફ -1/3 બરાબર 3 × -1/3 વત્તા 1. ચલો, આ બંને ગુણાકાર છે, ગુણાકાર હોવાથી 3 અંશમાં ને 3 છેદમાં કટ થઈ ગયા. તો અહીંયા વધ્યું -1 + 1 એટલે જવાબ આવ્યો 0. આનો મતલબ એવો થયો કે મને જે ચલની કિંમત આપી હતી એ બહુપદીમાં મૂકી એટલે મારો જવાબ 0 આવ્યો. મતલબ કે -1/3 એ p ઓફ x નું શૂન્ય છે. શું કામ છે? કારણ કે એ જે ચલની કિંમત આપી હતી ને બહુપદી મૂકી દીધી, બહુપદીમાં મૂકી એટલે મારો જવાબ 0 આવ્યો. 0 આવ્યો છે એટલા માટે આનું શૂન્ય બને છે, બાકી બનત નહીં. ચલો, ક્લિયર છે? વધુ ઉદાહરણ જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. બીજો દાખલામાં તમને આપેલો છે p ઓફ x બરાબર 5x - π આવું આપ્યું છે અને ચલની કિંમત કઈ લેવાની કીધી છે? 4/5 એટલે કે 4/5. એક કામ કરીએ, આ 4/5 ને હું બહુપદીમાં મૂકું, જો જવાબ 0 આવે તો 4/5 આનું શૂન્ય હશે, જો જવાબ 0 ન આવે તો 4/5 આનું શૂન્ય બનશે નહીં. ચલો ચેક કરીએ. એટલે મારે શું મેળવવાનું છે? x ની જગ્યાએ 4/5 મૂકીને જવાબ મેળવવાનો છે. એટલે કે મારે હવે p ઓફ 4/5 મેળવવાનું છે. એટલે જ્યાં x દેખાય છે ત્યાં મૂક્યું મેં 4/5 - π. બરાબર છે? તો 5 5 કટ થઈ ગયા, જવાબ આવ્યો 4 - π. પાઈની કિંમત તમે ગમે એ લ્યો, આનો જવાબ 0 આવવાનો નથી, આનો જવાબ 0 આવશે નહીં. એટલે p ઓફ 4/5 મેં ગણ્યું તો મને જવાબ 0 મળ્યો નથી. બરાબર? એટલે કે અહીં 4/5 એ p ઓફ x નું શૂન્ય નથી. શું કામ? કારણ કે આનો જવાબ 0 આવ્યો
નથી, એટલે કે -4 માઇનસ પાઈ એ જે આપણી બહુપદીની જે ચલની કિંમત આપી હતી મૂકતા જવાબ મળ્યો. તો આ 0 આવતો નથી, એટલે કે આ બરાબર નથી 0, મતલબ કે આ આનું શૂન્ય, એટલે કે 4/5 એ 5x - 5 નું શૂન્ય નથી. ક્લિયર છે? ચલો ત્રીજો દાખલો જુઓ. શું આપ્યો છે? p of x બરાબર x² - 1 અને આપણને x ની બે અલગ અલગ કિંમતો આપી છે, તો મારે બંને માટે દાખલો ગણવો પડશે. પહેલા હું એક એ આનું શૂન્ય છે કે નહીં ચેક કરશું અને -1 આનું શૂન્ય છે કે નહીં ચેક કરશું. બરાબર? તો પહેલા આપણે લઈએ x બરાબર 1 માટે, કારણ કે આપણને બે અલગ અલગ કિંમત આપી છે, મારે બે દાખલા ગણવા પડશે. તો x બરાબર 1 માટે ચેક કરીએ તો મારે શું મૂકવું પડશે? p of 1 મેળવવું પડશે. તો આ થશે 1 નો વર્ગ -1 થાય ને. x બરાબર 1 મૂકવાના છે, તો 1 નો વર્ગ 1 -1 એટલે કેટલો આવે? 0. મતલબ p of 1 મૂક્યું તો મારો જવાબ 0 આવ્યો. p of 1 આમાં મૂકું છું તો મારો જવાબ 0 મળે છે. એનો મતલબ કે 1 એ p of x નું શૂન્ય છે. બરાબર છે? હવે -1 માટે ગણતરી કરીએ. શું છે? તો x બરાબર -1 માટે ચેક કરીએ, જવાબ 0 આવે છે કે નહીં ચેક કરીએ. મતલબ આપણને જે બે કિંમતો આપી હતી 1 અને -1, એમાં 1 આનું શૂન્ય છે. શું કામ? કારણ કે 1 મૂકતા જવાબ 0 આવ્યો છે. -1 આગળ ચેક કરીએ, એટલે મારે મેળવવું પડશે p of -1. p of -1 મેળવવું પડશે મારે. એનો મતલબ શું થયો? કે જ્યાં x છે ત્યાં બધે -1 મૂકી દો. તો આમાં આપણે -1 નો વર્ગ -1 કરીએ. ગયા લેક્ચરમાં મેં શીખવાડેલું કે માઇનસની બેકી ઘાત પ્લસ આવે, તો માઇનસની બેકી એટલે કે 2 ઘાત, એટલે બેકી કેવી થઈ જશે? પ્લસ 1 નો વર્ગ 1 -1 આમ નામ. આનો જવાબ આવ્યો 0. મતલબ p of -1 પણ કેટલો આવ્યો? 0 આવ્યો. મતલબ કે -1 એ p of x નું શૂન્ય છે. ચાલો ક્લિયર છે એટલું? આ બે દાખલા એકમાં પતી ગયા. ચોથો દાખલો જુઓ. શું છે? ફોર્થ. તમને અહીંયા બહુપદી આપી છે x+1 બીજા કૌંસમાં x - 2 અને બહુપદીમાં જે ચલ છે એ ચલની તમને બે કિંમત આપી -1 ને 2. તો આ બંનેને ચેક કરવાના છે કે આ બંનેમાંથી કેટલા -1 શૂન્ય છે કે નહીં અને બગડો એ શૂન્ય છે કે નહીં. ચાલો ચેક કરીએ. પહેલા x બરાબર -1 માટે ચેક કરીએ. -1 આનું શૂન્ય બને છે કે નહીં. તો મારે મેળવવું પડશે p of -1. p of -1 એટલે કે જ્યાં મને x દેખાય છે ત્યાં મારે -1 મૂકવાના. તો અહીંયા આગળ -1 +1 આમ નામ, બીજા કૌંસમાં -1 -2 આમ નામ. ચલો બરાબર છે. આ -1 +1 પહેલા કૌંસમાં 0, બીજા કૌંસનો જવાબ -3. -3 ગુણ્યા 0 એટલે જવાબ આવે 0. મતલબ p of -1 મને શું મળ્યો? 0 મળ્યો. એટલે કે -1 એ p of x નું શૂન્ય છે. હજી એકવાર રિમાઇન્ડ આપું તમને, જો તમને જે કિંમત આપી છે એ કિંમત તમારે બહુપદીમાં ચલની જગ્યાએ મૂકવાની. જવાબ 0 આવે તો શૂન્ય છે, જવાબ 0 ન આવે તો શૂન્ય નથી. શું કામ આપણે શૂન્ય છે કે એની વ્યાખ્યામાં ભણ્યા કે ચલની એવી કિંમત કે જે બહુપદીને 0 બનાવે છે તો એને એનું શૂન્ય કહેવાય. તો અહીંયા -1 અને 1 બંને આ બહુપદીને 0 બનાવે છે, એટલે આ બંને આના શૂન્યો છે. અહીંયા આગળ જે -1 ચેક કર્યું છે બેનું બાકી છે, તો -1 મૂકતા જવાબ 0 આવે છે. હા, તો એ -1 આનું શૂન્ય બને છે. બરાબર. બીજો દાખલો એમાં જોઈએ. x બરાબર 2 માટે ચેક કરીએ, શૂન્ય છે કે નહીં ચેક કરવાનું છે. તો x બરાબર 2 માટે એટલે જ્યાં x દેખાય છે ત્યાં 2 મૂકો એટલે p of 2 મેળવવાનું. x એટલે કે 2 + 1 અને અહીંયા થશે 2 - 2. બરાબર ને? જ્યાં x દેખાય છે બહુપદીમાં ત્યાં અમે કેટલા મૂક્યા? 2 મૂક્યા. ચલો 2 ને 1 કેટલા થાય? 3 અને 2 - 2 એટલે 0. તો 3 ગુણ્યા 0 જવાબ કેવો આવે? 0. મતલબ p of 2 મૂકતા પણ જવાબ 0 આવે છે. એનો મતલબ 2 એ p of x નું શૂન્ય છે. એવરીથિંગ ઇઝ ઓલ રાઈટ? ઓકે. નેક્સ્ટ શું છે? p of x = x². x ની એક કિંમત આપી છે x બરાબર 0. તો આપણે ચેક કરીએ. પાંચમો દાખલો. p of x મને આપ્યું છે x². કેટલું આપ્યું છે? x² આપ્યું છે. તો x² મેળવવું છે અને આપણે 0 આગળ ચેક કરવાનું છે. તો હું મેળવું છું p of 0 એટલે કે 0 નો વર્ગ થાય. 0 નો વર્ગ 0 આવે. મતલબ p of 0 મને શું મળે છે?
0 એટલે મને ચલની જે કિંમત આપી છે એ કિંમત હું બહુપદીમાં મૂકું છું તો મારો જવાબ 0 થઈ જાય છે, થાય છે. એનો મતલબ કે 0 એ p ઓફ x નું શૂન્ય છે. પતી ગયો દાખલો. એટલું હેલું પૂછાય છે, શું કરવું હવે? સારું ને હેલું આવડે તો, બરાબર ને? ચાલો પછી જોઈએ p ઓફ x lx વત્તા m આવું આપ્યું છે અને ચલની કિંમત શું આપી છે? -m/l -m/l. આનું શૂન્ય છે કે નહીં ચેક કરવાનું. બહુપદીમાં ચલ x છે એટલે મારે p ઓફ x ની જગ્યાએ મારે -m/l મૂકવાનું છે. તો આ l આમ નામ, x ની જગ્યાએ -m/l મૂક્યું વત્તા m આમ નામ. તો અહીંયા l ગુણાકારમાં છે એટલે કટ થઈ જશે. અહીંયા l છેદમાં છે અને અહીંયા અંશમાં છે એટલે બંને ઉપર નીચે અંશ છેદમાં કટ થઈ ગયા. તો વધ્યું શું? -m વત્તા m. અહીંયા -m ને આ વત્તા m આવવાનો તો આનો જવાબ આવ્યો 0. એટલે મતલબ કે x ની જગ્યાએ જે મેં -m/l મૂક્યો તો મારો જવાબ 0 આવ્યો. મતલબ x ની જે આ કિંમત હતી -m/l એ મૂકવાથી p ઓફ x નો જવાબ 0 આવ્યો. મતલબ -m/l એ p ઓફ x નું શૂન્ય છે. ચલો ક્લિયર છે એટલું? મતલબ આપણે ઇન શોર્ટમાં શું કરીએ છીએ? ચલની જે કિંમત આપે છે એ બહુપદી મૂકીએ છીએ. જવાબ 0 આવે છે તો શૂન્ય છે, જવાબ 0 નથી આવતું તો શૂન્ય નથી. બરાબર છે? હજી 2 દાખલા છે. 2 દાખલા છે, ચેક કરીએ. તો છઠ્ઠો દાખલો જોઈએ, સોરી 7મો. શું છે? p ઓફ x બરાબર 3x² - 1. આપણને x ની 2 અલગ અલગ કિંમતો આપી છે. -1/√3 છે ને 2/√3. આ 2 કિંમતો એટલે આ પહેલી કિંમત છે અને આ બીજી કિંમત છે. આ બંનેને વારાફરતી હું બહુપદીમાં મૂકીશ. જે કિંમત માટે જવાબ 0 આવશે એ કિંમત શૂન્ય બનશે અને જે કિંમત માટે જવાબ 0 નહીં આવે એ શૂન્ય બનશે નહીં. કોનું? બહુપદીનું. ચાલો આપણે સૌપ્રથમ ચેક કરીએ. x બરાબર -1/√3 માટે આ શૂન્ય છે કે નહીં ચેક કરીએ. તો મારે મેળવવું પડશે p ઓફ -1/√3. આનો મતલબ એવો થયો કે જ્યાં x છે, જ્યાં ચલ છે, ત્યાં બધે -1/√3 મૂકી દેવાના છે. ચાલો તો અહીંયા 3 ગુણ્યા -1/√3 નો વર્ગ. x ની જગ્યાએ મેં -1/√3 મૂક્યું. -1 તો આમ નામ છે જ, બરાબર છે? ચલો 3 આમ નામ. મને ખબર છે -2 પ્લસ થાય, 1 નો વર્ગ 1 થાય, √3 નો વર્ગ 3 થાય, -1 આમ નામ. 3 ગુણાકાર ભાગાકારમાં છે એટલે કટ. તો 1 - 1 એટલે કેટલું આવ્યો? 0. કોણ આવ્યું? p ઓફ -1/√3 મૂકતા મારો જવાબ 0 આવ્યો. એનો મતલબ એવો થયો કે -1/√3 એ p ઓફ x નું શૂન્ય છે. બરાબર? ક્લિયર? ચાલો એમાં બીજો દાખલો ચેક કરીએ. આપણે હવે ચેક કરવાનું છે x બરાબર 2/√3 માટે. આપણે આ બહુપદી આપી હતી ને, એમાં આપણે -1/√3 માટે ચેક કર્યું. જવાબ 0 આવે છે, મતલબ શૂન્ય છે. હવે 2/√3 નો વારો આમાં મૂકીએ. જો જવાબ 0 આવે તો શૂન્ય બનશે, બાકી બનશે નહીં. તો ચાલો p ઓફ 2/√3 મેળવવાનું છે મારે. એટલે કે x ની જગ્યાએ મારે શું મૂકવાના છે? હવે 2/√3 મૂકવાના છે. હજી કહું છું, તમને આ ખબર નહીં પડતી હોય હું લખું છું. હું કામ? કારણ કે એ ખબર તો જ પડશે જો તમે આગળનો લેક્ચર જોશો. એટલે મહેરબાની કરીને આ લેક્ચર ભણતા પહેલાં આગળનો લેક્ચર જુઓ, નહીંતર આમાં આટલી બધી ખબર નહીં પડે કે સાહેબ શું લખે છે. પછી એમ થાય કે આ હરખું ભણાવતો છે નહીં, પણ સાહેબ કંઈ કંઈ તૂટી ગયા હોય કે આગળનું જુઓ પણ નહીં, ડાયરેક્ટ જ હિસાબ કરી લેવો છે એમ ન ભેગું થાય બેટા. મેથ્સ વસ્તુ છે, આગળ લેક્ચર જોવા પડે. મેં શું કર્યું? અહીંયા જ્યાં x છે અહીંયા 2/√3 મૂકી દીધા. બરાબર છે? તો ચાલો અહીંયા 3 આમ નામ, 2 ની 2 ઘાત 4, √3 ની 2 ઘાત એટલે કે √3 નો વર્ગ 3 -1. આ 3 કટ થઈ ગયા. અહીંયા વિધ્યો 4 -1 એટલે કેટલા આવ્યા? 3. મતલબ p ઓફ 2/√3 મૂક્યું તો મારો જવાબ 3 આવ્યો. મતલબ કે 0 આવતો નથી, એટલે કે 3 બરાબર નથી 0. આનો મતલબ એવો થયો કે 2/√3 એ p
પી ઓફ એક્સ નું શૂન્ય નથી. શું કામ નથી? કારણ કે એ કિંમત બહુપદી મૂકી એટલે મારો જવાબ 0 આવ્યો નહીં, એટલે એ શૂન્ય નથી. જ્યારે આ -1/√3 મૂક્યું જવાબ કેવો આવ્યો? 0 આવ્યો, મતલબ એ એનું શૂન્ય બની ગયું છે. બરાબર છે. ચલો 8મો દાખલો જોઈએ. 8મો દાખલો શું છે? 8મા દાખલામાં મને પી ઓફ એક્સ આપેલું છે 2x + 1 અને x ની કિંમત આપી છે મને 1/2. તો જો +1/2 છે, ધ્યાન રાખજો, ઉતાવળે માઇનસ ન કરી નાખતા. તો મારે મેળવવાનું છે પી ઓફ 1/2, એટલે કે જ્યાં ચલ છે, જ્યાં x છે એની જગ્યાએ મારે મૂકવાનો છે 1/2. તો ચાલો 2 × 1/2 પ્લસ 1 આમનામ 2 2 કટ થઈ ગયા, 1 + 1 કેટલો આવે? 2. તો પી ઓફ 1/2 મૂકતા મારો જવાબ 0 આવ્યો નથી, એટલે કે 2 આવે છે, 0 નથી. એનો મતલબ એવો થયો કે 2 એ પી ઓફ એક્સ, સોરી આપણે 1/2 ચેક કરવાનો છે. તો 1/2 એ પી ઓફ એક્સનું શૂન્ય નથી. બરાબર છે. આ દાખલો આનો એવો હતો. આ દાખલો કદાચ 3 માર્કમાં પૂછાઈ શકે, પણ આ જે સિંગલના આંકડાઓ છે, સિંગલ ચેક કરવાના છે, એ બધા તમને 2 માર્કમાં પૂછાઈ શકે છે. ચલો ક્લિયર છે એટલું? મતલબ આપણે અત્યાર સુધી શું પ્રશ્ન જોયો? આપણે પ્રશ્ન 3ની ચર્ચા કરી રહ્યા હતા, સ્વાધ્યાય 2.2ના ક્વેશ્ચન 3ની. એમાં એવું હતું કે તમને બહુપદી આપી હતી, બાજુમાં ચલની કિંમત આપી હતી. એ કિંમત આ બહુપદીનું શૂન્ય છે કે નહીં ચેક કરવાનું હતું. એટલે આપણે શું કર્યું? આ બધી ચલની કિંમતો બહુપદીમાં મૂકી. જો જવાબ 0 આવ્યો તો શૂન્ય છે, જવાબ 0 નથી આવ્યો તો શૂન્ય નથી. ચલો ક્લિયર છે. પણ હવે જે ચોથો પ્રશ્ન છે ને એ થોડો ભટકે છે. શું કહે છે કે નીચે આપેલ દરેક બહુપદીના શૂન્ય શોધો. અત્યાર સુધી આપણને ચલની કિંમત આપી હતી, આપણે ખાલી ચેક કરતા હતા શૂન્ય છે કે નહીં, શૂન્ય છે કે નહીં. પણ આપણે હવે શું કરવાનું છે? તો કે આનું શૂન્ય મેળવવાનું છે. કઈ કિંમત માટે બહુપદી 0 થશે એ કિંમત આપણે મેળવવાની છે. આપી છે તો આપણે ચેક નથી કરવાની. સમજાય છે? તો બહુપદીનું શૂન્ય શોધવા માટે એક શોર્ટકટ હું તમને કહી દઉં. જ્યારે પણ તમને પૂછવામાં આવે કે બહુપદીનું શૂન્ય શોધો, તો સૌથી પહેલું કામ તમારે કરવાનું શું કરવાનું? પી ઓફ એક્સ બરાબર 0 લેતા. શું કામ? કારણ કે બહુપદીનું શૂન્યનું કામ શું છે? બહુપદીને 0 કરવાનું. એટલે હું ધારી લઉં છું કે બહુપદી 0 થઈ ગઈ, અને 0 થઈ ગયા પછી હું ચલની કિંમત મેળવી છું, એટલે મને શું મળશે? એ બહુપદીનું શૂન્ય મળશે. એટલે અહીંયા આગળ સૌથી પહેલું હું કામ કરું છું, આનું શૂન્ય મેળવવું છે. તો પી ઓફ એક્સ બરાબર 0 લેતા. પી ઓફ એક્સ બરાબર 0 લઉં છું, એટલે કે પી ઓફ એક્સ 0 થઈ ગયું. તો પી ઓફ એક્સ બરાબર તો x + 5 છે, તો x + 5 બરાબર 0 થવાનું છે. હવે આ 5 ને પેલી બાજુ જવા દો, એટલે x બરાબર કેટલો આવે? 0 - 5. એટલે x બરાબર કેટલો આવ્યો? -5. 0 માંથી 5 જાય તો -5 વધે. મતલબ કે આ બહુપદીનું શૂન્ય શું મેળવ્યું મને? -5. મૂકો તો -5, અહીંયા જવાબ 0 આવે છે. -5 + 5 0 આવે? હા આવે. મતલબ આપણને જે શૂન્ય મળ્યું છે કેવું મળ્યું છે? સાચું મળ્યું છે. એટલે જ્યારે બહુપદીનું શૂન્ય મેળવવાની વાત આવે એટલે પહેલું કામ કરવાનું શું કરવાનું? બહુપદી બરાબર 0 લેવાનું. હજી કહું છું આ દાખલો ઈ નથી હો. આ દાખલો શું હતું? આ બધા પ્રશ્ન 3માં તમને ચલની કિંમત આપી દીધી હતી અને તમારે ફક્ત એ શૂન્ય છે કે નહીં ચેક કરવાનું હતું. પણ અહીંયા તો તમારે શૂન્ય જ મેળવવાનું છે. એટલે શૂન્ય મેળવવા માટે પહેલી માથાકૂટ શું કરવાની? તો કે ભાઈ પી ઓફ એક્સ બરાબર 0 લેતા. બરાબર. તો બીજા દાખલાનું શૂન્ય મેળવવા માટે મેં પી ઓફ એક્સ બરાબર 0 લીધું. પી ઓફ એક્સ બરાબર 0 લો એટલે પી ઓફ એક્સ 0 એટલે કે x - 5 પણ કેવો થઈ જશે? 0 થઈ જશે. ચાલો તો x - 5 બરાબર 0, તો x બરાબર 0 + 5. ચલની કિંમત મેળવવાની છે એટલે ચલને મારે એકલો પાડવો પડશે. તો 0 + 5 કેટલો જવાબ આવે? 5. એટલે અહીંયા શૂન્ય કેટલું આવ્યું? 5 આવ્યું. મૂકો તો 5 - 5 0 આવે છે. હા, મતલબ કે x બરાબર 5 જે છે એ આ બહુપદીનું શૂન્ય છે. ચાલો એની પછીનો દાખલો જોઈએ. તો અહીંયા આગળ પણ પહેલું કામ શું કરવાનું? શૂન્ય મેળવવું છે. એટલે કે પી ઓફ એક્સ બરાબર 0 લેતા. પી ઓફ એક્સ બરાબર 0 લ્યો છો એટલે કે આ પી ઓફ એક્સ 0 મતલબ કે 2x + 5ની કિંમત પણ શું થશે? 0 થશે. ચાલો હવે આપણે આનું શૂન્ય મેળવીએ. શૂન્ય એટલે કે x ની કિંમત મેળવીએ. તો 2x બરાબર આ 5 પહેલી બાદ જશે એટલે 0 - 5 -5 થઈ જશે. અને હજી આપણે x મેળવવાનો છે. 2x મેળવવાનો નથી. તો જ્યારે આપણે x મેળવશું ત્યારે
બગડો ગુણાકારમાં છે તો ગુણાકારવાળું પદ જમણી બાજુ જાય તો શેમાં જાય? ભાગાકારમાં જાય. એટલે કે x ની કિંમત કેટલી આવી? -5/2 મતલબ કે -5/2 આ બહુપદીનું શૂન્ય છે. ચલો ક્લિયર છે એટલું? ચોથો દાખલા તરફ આગળ વધીએ. ચોથો દાખલો શું છે? આપણને આપ્યો છે p of x બરાબર 3x - 2. તો શૂન્ય મેળવવા માટે પહેલું કામ કે p of x બરાબર 0 લેતા p of x બરાબર 0 લઈ લો એટલે 3x - 2 બરાબર પણ 0 થાય. ડન. હવે મારે મેળવવો છે x. ધોરણ 8 માં આવા સાદા સમીકરણો આપણે સોલ્વ કરતા શીખી ગયા છીએ. તો આ બગડો આ બાજુ આવી જશે કેવો થઈ જશે? પ્લસ થઈ જશે. તો 3x બરાબર 2 અને x મેળવવો છે. 2 આટલા માટે થયો, આ 2 પેલી બાજુ ગયો એટલે પ્લસ થઈ ગયો. 0 + 2 2 અને તગડો ગુણાકારમાં છે, આ બાજુ આવશે એટલે કે જમણી બાજુ આવશે એટલે છેદમાં આવશે. તો x બરાબર 2/3 મને આ બહુપદીનું શૂન્ય મળ્યું. બરાબર છે? આટલું ઈઝી વસ્તુ તમને પરીક્ષામાં પૂછાવવાની છે 2 માર્કમાં. ધ્યાન રાખજો એટલે ભણવા જ મળજો. 0 લેતા આ બહુપદીનું શૂન્ય મેળવવું છે એટલે મારે પહેલું કામ શું કરવાનું? p of x બરાબર 0 લેતા. p of x બરાબર 0 લઈએ એનો મતલબ કે હવે મારે 3x બરાબર પણ 0 કરવાનું છે તો જ p of x 0 થાય. x મેળવવો છે, તગડો ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં જશે એટલે x બરાબર 0/3 એટલે x બરાબર શું આવ્યો? 0. એટલે કે આ બહુપદીનું શૂન્ય કોણ છે? 0 પોતે. બરાબર છે? કારણ કે 0/3 તો જવાબ 0 આવવાનો છે. ચલો આગળ વાત કરીએ. p of x બરાબર 0 લેતા આ કોમન છે. હજી હું કહું છું, ક્યારનો કહેતો આવ્યો છું, પાછું કહું છું, તમારે શૂન્ય મેળવવાનું છે. તો શૂન્ય મેળવવા માટે પહેલું કામ કરવાનું શું કરવાનું? p of x બરાબર 0 લેતા. લેવાઈ ગયું? ચલો p of x 0 થયું મતલબ શું થશે? ax બરાબર 0 અને x બરાબર તો કે 0/a એટલે કેટલો આવે? x બરાબર 0. એટલે આ બહુપદીનું 0 પણ શું મળ્યું? શૂન્ય શું મળ્યું? 0 જ મળ્યું. બરાબર છે? તમારે x ની કિંમત મેળવવાની છે કે એવી કિંમત કે જે શું છે? બહુપદીને 0 બનાવે છે. તમે ચેક કરો આ જેટલા શૂન્ય મળ્યા ને 2/3 0 0 એ બધાની બહુપદી મૂકો, તમારો જવાબ 0 આવશે જ. શું કામ? કારણ કે આપણે શૂન્ય જ મેળવ્યા છે અને શૂન્યનું કામ શું છે? બહુપદીને 0 કરવાનું. એન્ડ ધ લાસ્ટ ફોર ટુડે, આજનો છેલ્લો દાખલો જુઓ. શું આપ્યું છે આપણને? p of x બરાબર cx + d. શું આપ્યું છે? cx + d. તો પહેલું કામ આપણે શું કરીએ છીએ? p of x બરાબર 0 લેતા. ચલો p of x 0 લ્યો છો એટલે આ 0 મતલબ કે આ પણ બહુપદી આપણને આપી છે કેવી થઈ જશે? 0 થઈ જશે. બરાબર છે? અને હવે જ્યારે આ d ની કિંમત આપણે x મેળવો તો d ને પેલી બદલી જવો પડશે. કેવો થઈ જશે? માઈનસ થઈ જશે. તો cx બરાબર -d આવું થશે. x મેળવવો છે, c એના ગુણાકારમાં છે, જમણી બાજુ જશે તો ભાગાકારમાં. મતલબ આ બહુપદીનું શૂન્ય મને શું મળ્યું? -d/c. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર છે એટલું? મતલબ આજના લેક્ચરમાં આપણે શું જોયું? સ્વાધ્યાય 2.2 નો ક્વેશ્ચન 3 અને ક્વેશ્ચન 4. ક્વેશ્ચન 3 માં શું હતું? તમને બહુપદી આપી હતી, બાજુમાં ચલની કિંમત આપી હતી, એમાંથી કઈ કિંમત આ બહુપદીનું શૂન્ય છે કે નહીં એ આપણે ચેક કર્યું. અને એના પ્રશ્ન 4 માં આપણે શું મેળવ્યું? કે બહુપદીનું શૂન્ય મેળવવાનું છે. બરોબર? બંને પ્રશ્નો અલગ અલગ છે, કન્ફ્યુઝ ના થતા. ક્લિયર છે? વધુમાં ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક્સ ફોર વોચિંગ. આખો વિડીયો તમે શાંતિથી જોયો, મને મજા આવી છે. વધુ હવે હું તમને શું કહું છું કે આ લેક્ચરની જે પીડીએફ છે, આખા બોર્ડ વર્કની પીડીએફ તમને નીચે લિંકમાં આપી છે. બરોબર? તો તમે ડાઉનલોડ કરીને તમે આખું બોર્ડ વર્ક તમે લઈ શકો છો અથવા વિડીયોને બેક કરીને તમે દાખલાઓ પણ જોડે જોડે ગણતા જઈ શકો છો. વધુમાં નીચે વોટ્સએપની તમને એક લિંક આપી છે જેમાં સરસ મજાની તમને લોકોને વોટ્સએપનું ગ્રુપ આપ્યું છે. એ ગ્રુપમાં તમે જોઈન થાવ જેથી કરીને આગળના તમામ વિડીયો તમને સરળતાથી જેવો અપલોડ થાય અમે તમને શેર કરી શકીએ. બરાબર છે? તો ત્યાં સુધી જોતા રહો અમારી સાથે અને જોડાયેલા રહો અમારી સાથે. ધન્યવાદ.